વલસાડની પાવનધરા પર અત્યારે ભક્તિ, શક્તિ અને જ્ઞાનનો અનોખો સંગમ રચાયો છે. ભગવાન શ્રી વાલરામ ભાગટીય શતાબ્દી મહોત્સવ શ્રીમદ ભાગવત કથાનો આજે 5મો દિવસ. પરમ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજની પ્રેરણાથી આયોજિત આ મહોત્સવમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું. જાણીતા કલાકાર જીતુ ભાનુશાળી અને કિશોર ભાનુશાળીએ ભજન અને ઔધવ મહારાસની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શ્રી કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ ટ્રસ્ટ અને હરિઓમ પરિવાર દ્વારા આયોજિત આ ભવ્ય પ્રસંગે અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. સદગુરુ ભગવાન શ્રી વાલરામ પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો આજે 5મો દિવસ હતો અને હજારો ભાવિક ભક્તોએ કથાનો રસપાન કર્યું અને મહાપ્રસાદનો લાભ લીધો તથા હજારો લોકો આજે ઔધવ રાસમાં જોડાયા અને ઔધવ રાસની મોજ માણી. ગઈકાલે પણ ભવ્ય સંતવાણી હતી, તેમાં હજારોની તાદાદમાં લોકો જોડાયા હતા અને મહાપ્રસાદ, ભજન તથા ભોજનની મોજ લીધી હતી. સદગુરુ ભગવાન વાલરામજી પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ નિમિત્તે ભવ્યથી ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન અને એમાં આજે 5મો દિવસ હતો અને સરસ મજાની આ ભાગવત કથાનું બધાએ રસપાન કર્યું, જેમાં હજારો ભાવિકો જોડાયા અને ત્યારબાદ મહાપ્રસાદ થયો અને ભવ્યથી ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં હજારોની સંખ્યામાં તમામ ભાવિકો, માતાઓ, બહેનો, ભાઈઓએ ખૂબ આનંદ માણ્યો, ખૂબ આનંદ કર્યો અને એવી રીતે આજે 5મા દિવસનું સરસ મજાનું કાર્યક્રમ અહીં પૂર્ણ થયું અને આવતીકાલે પાછું ફરીથી ભેગા થશે અને કથાનું રસપાન કરશે અને આગળના જે કાર્યક્રમો છે એને શું માણશે.